મુક્તો રથયાત્રાનો દિવ્ય ઇતિહાસ આ આખો વિડિયો જોવા જેવો અને જાણવા જેવો છે। સ્કંદ પુરાણના 8 ખંડમાં 8મો ખંડ ઉત્કલ ખંડ છે અને ઉત્કલ ખંડ એ જ તે જગન્નાથપુરીનો ઇતિહાસ। એમાં ઇન્દ્રદ્યુમ્ન રાજા, ઇન્દ્રદ્યુમ્ન સરોવર, નીલમાધવની કથા વગેરે આવેલું છે। પરંતુ સૌથી વધારે રસપ્રદ ઇતિહાસ ભગવાન વેદવ્યાસે લખ્યો હોય તો સુભદ્રાજીનો લખ્યો છે। આ જન્મમાં તો સુભદ્રાજીનો જન્મ દ્વારિકામાં શ્રી કૃષ્ણ ભગવાનને વસાવ્યા પછી થયો અને એ શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજીના બેન તરીકે થયો હતો। પરંતુ યુગો પહેલા જ્યારે કૃષ્ણ ભગવાનનો કલ્પોના આગલા કલ્પોમાં જન્મ હતો ત્યારે સુભદ્રાજી મહામાયા રૂપે પ્રગટ થયા હતા અને એટલે શ્રી કૃષ્ણ ભગવાનની સાથે સુભદ્રાજીને જે નીલમાધવની કથા છે એની સાથે મહા જગદંબા રૂપે પધરાવવામાં આવે છે। પરિવારની એકતાનું પણ પ્રતીક છે। તમે કહેશો પણ આ બલભદ્રાજી, શ્રી કૃષ્ણ ભગવાન અને સુભદ્રાજી આ ત્રણેયની જોડી કેમ સર્જાણી? દ્વારિકામાં એકવાર ભગવાનની પટરાણીઓએ માં રોહિણીને પૂછ્યું કે કૃષ્ણ ભગવાન બાલ સ્વરૂપે હતા ત્યારે વૃંદાવનમાં શું લીલા કરી હતી, આનો અમને મધુર રસ ચખાડો। અને ત્યારે કહ્યું કે સુભદ્રાજી હોય તો મને અમુક વાતો કહેતા સંકોચ થાય, એટલે સુભદ્રાજીને દરવાજે કોઈ આવી ન જાય એટલા માટે ચોકી તરીકે રાખ્યા અને માં રોહિણીએ કૃષ્ણ ભગવાનની અલૌકિક લીલાનો રસામૃતનું રસપાન કરાવ્યું। એ વખતે બલરામજી અને શ્રી કૃષ્ણ ભગવાન પણ આવ્યા। ત્રણેય માં રોહિણીના મુખથી ભગવાનના લીલા ચરિત્રમાં એવા ગુલતાન થયા કે બધા જ આ દેહ તે અલૌકિક ભાવ સમાધિમાં ડૂબી ગયા। એ વખતે નારદજી ત્યાં પ્રગટ થયા અને તેમને સમાધિ દિશામાંથી જાગૃત કર્યા। આ જગન્નાથપુરીમાં એ સમાધિમાં આ અવની ઉપર અલૌકિક આનંદ માણવાના પ્રતીક રૂપે આ ત્રણેયનું સ્વરૂપ પધરાવવામાં આવે છે। પોઈન્ટ 2 કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન કંસને માર્યા ત્યાં અને મથુરામાં ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી એ વખતે બલરામજીને શ્રી કૃષ્ણને રથમાં બેસીને મથુરાવાસીએ વધાવ્યા હતા અને એ પણ રથયાત્રાનો દિવસ હતો। જ્યારે કૃષ્ણ ભગવાન અને બલભદ્ર અને સુભદ્રાજી ભગવાનની લીલામાં ગુલતાન થયા એ પણ રથયાત્રાનો દિવસ હતો। અને ત્યાર પછી જ્યારે જગન્નાથજીનું મંદિરની પ્રતિષ્ઠા થઈ એ પણ રથયાત્રાનો દિવસ હતો અને આ દિવસે ભગવાન મંદિરથી બહાર નીકળે છે અને ભક્તના ઘર ઘર સુધી જાય છે। એટલે કે ભગવાન સર્વવ્યાપી છે અને એની સામે એક ડગલું હાલે તો 1000 ડગલા હાલવા તૈયાર છે। આવો અનુપમ સંદેશો રથયાત્રાનો છે। ભગવાન આ રથયાત્રાના દિવસે બીજથી બહાર નીકળે તો એકાદશી સુધી ફરે છે। આપણે પણ જો ભગવાનને સાથે રાખવી તો મારો નાવલિયો નાથ આપણી પણ સાથ ફરવા તૈયાર છે। આપણા સંગ ચાલવા અને આપણને પોતાના રંગે રંગવા તૈયાર છે। માટે રથયાત્રાથી આપણે નિયમ લઈએ કે હું પણ મારા નાવલિયા નાથની સંગ ફરી અને એના રંગે રંગાઈને બેડો પાર કરીશ। જય સ્વામિનારાયણ।